નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં। હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ 2005થી લઈને 2025 વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનોને પેન્શનમાં તારીખ 23/8/2026થી આટલો થયો વધારો જાહેર। તો મિત્રો, જો તમે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પેન્શન ધારક છો અને 2005થી લઈને 2025 વચ્ચે નિવૃત્તિ પામેલા છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે। હજુ 10 મિનિટ પહેલાં આવ્યા અગત્યના સમાચાર। મિત્રો, આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક નવી અપડેટ મળતી રહેશે, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો સૌપ્રથમ વાત કરીએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 8મા પગાર પંચ પાસેથી અપેક્ષા વધી રહી છે। નવા પગાર પંચ માળખાના મૂળભૂત પગાર, વિવિધ ભથ્થો અને એકંદર પગાર માળખામાં ફેરફાર થઈ શકે છે, પરંતુ પગાર સુધારાની અસર ફક્ત માસિક પગાર સુધી મર્યાદિત નથી, તે નિવૃત્તિ લાભો પર નોંધપાત્ર અસર કરી શકે છે મિત્રો। ત્યારબાદ બેઝિક પે શા માટે આટલો મહત્ત્વપૂર્ણ છે? તો સરકારી કર્મચારીના પગાર માળખામાં મૂળભૂત પગાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે। આનું કારણ એ છે કે ઘણા ભથ્થા અને લાભો તેના આધારે ગણવામાં આવે છે। તેથી જો નવું પગાર માળખું મૂળભૂત પગાર વધારો કરે છે, તો તે સીધો માસિક પગારમાં વધારો કરે છે। તેનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં પગાર વધારો ઉચ્ચ આધારથી શરૂ થશે મિત્રો। આ બેઝિક પે શા માટે જરૂર છે? આ માટે મિત્રો જરૂરી છે। નિવૃત્તિ સમયે ખરેખર મોટી અસર શું છે? પણ લાંબા ગાળે નિવૃત્તિ લાભો વધુ બાબતે બની રહી છે મિત્રો, બની શકે છે। ત્યારબાદ સરકારી કર્મચારીઓ માટે પેન્શન, ગ્રેજ્યુટી જેવા લાભોની ગણતરી ચોક્કસ પગાર માળખા અને નિયમો સાથે જોડાયેલી છે। જો પગાર સુધારો પેન્શન પાત્ર પગાર અથવા સંબંધિત ઘટકો વધારો કરે છે, તો નિવૃત્તિ પછીના લાભોને પણ વેગ આપશે મિત્રો। પેન્શન ગણતરી ફેરફારની શક્યતાઓ: જો નવા પગાર ભલામણો લાગુ કરવામાં આવે છે, તો નિવૃત્તિ બંને પેન્શન સુધારો મુખ્ય મુદ્દો બનશે। તેમાં કેટલો વધારો થશે, કયા ફોર્મ્યુલા ઉપયોગ કરવામાં આવશે અને કયા નિયમો કોને લાગુ પડશે, આ બધું જ પગાર અંતિમ ભલામણો અને સરકારી મંજૂરી પર આધારિત રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરી લઈએ કે 8મો પગાર પંચ પગાર મેટ્રિક્સ શું છે? તો સરળ શબ્દોમાં કહીએ તો પે મેટ્રિક્સ એક માળખું છે જે સરકારી કર્મચારી પર પગાર નક્કી કરે છે। 7મો પગાર પંચ વિવિધ પગાર સ્તરો પર આધારિત મૂળભૂત પગાર માટે ચોક્કસ પગાર અથવા કોષો સાથે પે મેટ્રિક્સ રજૂ કર્યું હતું। જો 8મો પગાર પંચ નવી પગાર રચનાની ભલામણ કરે છે, તો તે નવા માળખાને પે મેટ્રિક્સ બનાવી અથવા સુધારી શકે છે મિત્રો। તો આ પે મેટ્રિક્સ શું મહત્વનું છે તેની પણ વાત આપણે ચર્ચા કરી છે। અંતિમ પગાર મેટ્રિક્સ શું છે? જો કે 8મું પગાર પંચ માટે અંતિમ પગાર મેટ્રિક્સ અથવા નવો પગારના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી। 8મું પગાર પંચ રચના 3 નવેમ્બર 2025ના રોજ એક સૂચના દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં તે વિવિધ પક્ષોના મંતવ્યો અને ડેટા એકત્રિત કરી રહ્યું છે મિત્રો। ત્યારબાદ એક વખત પગાર વધારો નહીં પણ લાંબા ગાળાની અસર છે। તેથી મિત્રો, 8મું પગાર પંચ ફક્ત મારા માસિક પગારનું કેટલો વધારો થશે એ દ્રષ્ટિએ જોવું યોગ્ય નથી। પગાર સુધારાની અસર તમારા કાર્યકાળની જીવનમાં પગારથી લઈને તમારા ભવિષ્યના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો સુધી વિસ્તરી શકે છે। ખાસ કરીને લાંબા સમય ધરાવતી કર્મચારીઓ માટે નવા પગાર માળખું અસર લાંબા ગાળાની નોંધપાત્ર હોઈ શકે છે મિત્રો। અંતિમ શબ્દો છે કે મૂળભૂત રીતે આપણે 8મું પગાર પંચ સંબંધિત ફાયદાઓને બે રીતે જોઈ શકીએ છીએ। ત્યારબાદ મિત્રો, આવક અને નિવૃત્તિ પછી સંભવિત રીતે વધુ સારા નાણાકીય લાભો, પરંતુ હંમેશા ચોક્કસ આંકડાઓને ધારી લેવામાં સાનુભૂતિ નથી। વાસ્તવિક નાણાકીય લાભ ફક્ત ફ્રીડમ ફેક્ટર, નવા પગાર મેટ્રિક્સ, પેન્શન નિયમો અને કમિશનના અંતિમ ભલામણો બહાર પડ્યા પછી સ્પષ્ટ થશે મિત્રો। તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે।